મારે નહીં જાવું અને ઓલું ટ્રેક્ટર આવે ચણે વાપસ જવાનું નાનો માનો રહ્યા ઓલા ચણે અંદર પડે એ બહાર કાઢ એ તમારે જાવ જ જાવ ને કઈ નહીં તમ જાવ જ જાઓ અમે ચણે વાપસ જવાના હે અમે લુગડા ક્યાં નીવડાતા નહીં તમે એમ નામ ફરેરા લુગડા વગર ફરેરા લુગડા ત્યાં નહીં હવે ફરજ છે બે આના કઈ બે વાળા નહીં હમણાં જ લીધા હે દિવાળી પહેલા આથી પૈસા આપો ને તો અમારે ઘણા દિવસ જવા કશું પૈસા નહીં તું નાનો માનો ના ઓલું હાલ એમ ટ્રેક્ટર થી આપો ને. ચણે વાપસ જવાના હે પૈસા આપો ને પૈસા નહીં અને તું જાતો તો ચા જાતો તો અભ્યાસાનું મન હું જોઉં તમારે જાવ તમારે જાવ આપવાના હે છે તું તમે જાજો સોના બાબા આમાં છે ને આવડે નંબર કરી માર્કેટ મળી જવાનો તું ગમે ત્યાં કરે દાવીએ ટ્રેક્ટર આવતા પહેલા બાય અહીંયા બંધ જો ધ્યાન દે ને હવે લુગડા લાવવા હે બૂટ લાવવા હે ને હવે સામે આવે છે ઉત્તરાયણ હવે એના માટે પછી ફિરકી બિરકી કંઈક લેશે ને વિચારીએ તો ખરી હાડો લુગડા ને એવું આવે એવું શું હે શું માથું દુખે હે અલા માથું નહીં દુખતું તું આટલો બધો ચાલો સુધરી ગયો એમ કહું કે પગ દુખે દબાઈ દો ઈ નહીં આ બે તું આ બે હા કાકા તો કે ચા બનાવી દઉં માથું દુખતું હોય તો હું વિચાર કરું હું દાડો આમ મૂકતો તો ને આમ તો મૂકે એમ કહું એ કાકા શું પથારી ફેરો આમ ઉગે આમ જ ઉગે તમે આટલા બધા સુધરી ગયા હો ને માથું દબાઈ દઉં ને આવું તો કુદરા માધો વચમાં પડે તો કુદર ને કીધું કે માથું દબાઈ દઉં ને તો કાકા તારે પણ અત્યારે સુધરી ગયા હું સુધરી ગયા એમ ને હઉ. ના ના હાર તો મારે તો શેતાનું કામ મટ્યું મારે જાવું તમે ચા પીવી હે ના ના ચા નહીં પીવે તારે તો ચા તો હમણાં જ પી એટલે વાંધો માથું નહીં નહીં દુખતું ને તો ના ના કશું નહીં દુખતું હવે વિચાર કરું ખરો શું ના તો હવે આજમાં વાવું ચણા વાવું હવે પૈસા ઘરમાં નહીં જો કાકા ચણા વાવશે તો હું મને બીક લાગે આજમાં જ વાયદો ને આજમાં એટલે તારે છે તો જાવું જ નહીં એમ ને તો એ કોણ જાય લો તું જાય કોણ જાય હવે થઈ મારે ગયો જવું ને તાળે જવું પણ ચારે વાપવો આપણે શું અજમો કે ચણા આજમાં નહીં વાપો ચણા જ વાપવા આ તો ચારે વાપવા બે દિન કરું સેટિંગ બે દી હવે આ થોડાક છૂટા આવે ને બે દી નહીં 6-7 દાડા પર રાખો તમ 6-7 દાડો ચીર શું ભાઈ હું રાત્રે આવવા જઈશ તંદર તાવ તું જમીન હુકી જાય એમ એમ ને નહીં કહેતો હું. તમે મારી વાત સાંભળો એક શું હે ને શું કહેતો તો હા યાદ આવી ગયું જો ઓલો લાલો નહીં આપણે મેલાબન છોકરો હા તે એ અમે 2 જણા પ્રવાસ જઈ રહ્યા અલા પરવાસ નો આય બા આપણો તો ખરા 4000 જેવું કરી દો ને 4000 આય હું વિચાર કરું કે બીજવારો લેવા જાવ મારે ચણાનો છૂટા ચાહે લાભન તારે 4000 લેવા તો ઈ એમાં શું થઈ ગયું બીજવાર જ બાકી હાલ છે એટલે બાકી હાલે તો સારું એ જ વિચારું હું ચાલે હું તો જૂઠું ના બોલજો પૈસા પડે આપણે શું પડે લેવા તો હોય હાલો ને નહીં કામ ધંધો કર કઈક હાલો ને નહીં જાને તું આમ ના હોય હાલો ને આ તમારે હું નહીં પડતો દીધો અલા નહીં તું જાઓ જાને માથે તો બધું અલા નહીં જાને માર ખાઈ જાવ પર હાલો ને કોઈ ઘરથી દબાઈ દીધો નહીં હાલો ને નથી જા હવે મને કામ બામ નું કુદાડો કહેતા નહીં નકે ચીધી કામ કરે તું અને હવે તો હાવ નહીં કરું આ તો બરોબર કર જવું તો હું જણાય હવે જાવું જ નહીં હાથી ના જઈ પણ મારે જાવું હે ભાઈબંધ ને બિન પરવા આવે અલા નથી તું જાને ભયા હવે શું કરે હાલો ને અલા તો માર ખાઈશો અને મો કંટારી લો હા હું એ કંટાળી લો હું હાલો ને અલા નહીં જા નહીં ઉપર પણ કહેતા નહીં હો હું આવીશ નહીં ઘરે ખાવા બાવા નહીં આવવાનો મારે હારું એટલું તો મારે લોહી બચે તું લોહી પીવે રોજ જીતો એમ બચે ના મારે હોય. જા હાલો ને હવે શું કરે અલા નથી જાને મગજ ના ખાઈ હજી, જીતો. હજી, હાલો ને નહીં જાને તારે જ્યાં જાવ જા હું તો એમ કર ને જુનાગઢ જતો જગ્યા હો અહીંયા ફરો અહીંયા જ જવાનું પર્વત ફરવા જવાનું નહીં ત્યાં જ બાબુ હું સોમનાથ પછી દ્વારકા અહીંયા જાઉં મારે અહીંયા કશું અમે નહીં બે ભાઈબંધ જાય રહ્યા હે અહીંયા સેવા કરજી ને તોય મારે હારું એટલું જા તારી જરૂર જ નહીં આ તો હું આજથી પણ ખાવા બાવા નહીં આવવાના બસ ભૂત જો ખબર પડે હા પીઓ ને મેં કીધું જ કરજી જા ને હાલો જુનાગઢ ને, જતો હવે જા. શું કરો હાલો ને અલા નથી જાતું પણ આ તો હવે આવું જ નહીં જાઉં એ તારા પગ હમણાં હાથ ના કરી જશે નહીં આપું ને જાઓ મારા બેટા કામ કાઠું પડે એટલે બસ જતો રહો ને આમ જતો રહો ને બીવરાણી કેવી દેખાડે આવું જ નહીં કરે અમે લમણો જ નહીં વારવો ને હવે ગુસ્સા હોત
એ લાલો ત્યાં જ બેઠો તું લાલા શું કર્યું ફરવા જવાનું? ફરવા જવું સીધા છૂટા ઘરે લાવ્યો નહીં કઈ કંબુડો યાદ નહીં. મારા બાપા મને 2 રૂપિયા શું આ માતાના કશું નહીં હાલી થોડી શું કરશો એમ સીધા વગર? ગમે એ કરવું પડશે પૈસા વગર મજા આવે ફરવા જવાનું છે ફરવા જાઉં હાલ તો દુકાને જાશું નામ ચડ્યું હવે બેન ધૂળ તારી 4000 નામ ચડ્યું તું ને દીપો કહેતો હતો કે તમારે 4000 રૂપિયા નામું ચડ્યું તમારે બેનું થઈ ના હોય ના હેડ ના જા તમે તો ઓછી બિસ્ટુલું પીતો હોય તો તું તાર ઉસ ખેંચતો હોય તો હું તો મસાલા જ કહું બિસ્ટુલું નહીં પીતો આ કોણ પીવે પીવે હું બહુ પીવે જો ને તારા ઉઠી થાય કહી દે રે ચોખ્ખું આ કોઈ દી પીયા નહીં મોટા કાળા કાળા ઉઠ થઈ ગયા બિસ્ટુલું પી પીને પાહો આ શું હાલે રામે આ તો માર દે મને ખબર છે મને તો હું તો લેવા આવ્યો તો નહીં હાલી એ દાન દાન સતીશની હેડમ જાણ દો શું ખાવું એક તાર શું લેવાનું મારે લેવામાં તો એક બિસ્ટુનું પેકેટ લઈ તો તું પીવર લઈ લે હું મસાલા લઈ લઉં અને કંઈક ચાલુ લઈ જાય નામ કોઈ તાકે છે ને ભાઈ તો હાલ છે શું કેમ ના હાલે આ બે હું લઈ લઉં ના એમ કેમ નહીં બીજું કંઈ ખાવાનો નાસ્તો સારો લઈ લે હા તો હવે બીજી બેઠો બેઠા ખા તમે તો પેલા લઈ લે તું બિસ્ટુલ તાર લે બિસ્ટુલ લઈ લે આપણે એક જ લઈને બહુ થઈ ગયું આ દેખ થઈ રહ્યા ને આવો થઈ રહ્યા તો હા તો હવે લેવી નહીં ને તાર ના કશું નહીં લેવું. નહીં લેવું ના ના ભૂખ લાગી પેલા હા કરાય શું કરું હારું હેડો પુસ્તક ખાઈ દીધો કે ચીકુ દીધું. લખી નાખજી દીપા ના ભાઈ આગળ 3500 બાકી પેલા જમા કરાવી દે ને પછી લઈ જાઓ. એવું ના હોય તો આપી દઉં ખૂબ દાડો ના ચાલે ને યાર આગળ જમા કરાવી દે પછી લઈ જાઓ. એ મૂકી દો હવે તો બહાર જાય કે કરી થઈ તો હાલો તાર બીજું શું તાર એ ભરી દેવું નહીં કંઈક કરીએ હેડો તાર કેટલી થાય પાછું એ શું કરશો એ લુકું જ છે આપણી ગુદ ના એ બાપો તારા બાપા તો વધારે પૈસા વાપરી છે પણ નથી લઈને આવતો ચા બહુ ભેગો ભાર્યો તે કોઈ દાડો ના ભેગો જ નહીં ફાર્યો તો એમ કરીને હેડ ને જાત હતા એ શું કે કઈ કરતા મેળ આવી જાય તો એમ કાકો 5-6 હજાર રૂપિયા હાલ દે તો અમારે મફતમાં પહોંચી જાવ મફતમાં હા એમ જાત આવીએ હેક નહીં કરે પાછો ગામ જવાનું કહેતો હતો ને એકલો કે ચાર સિંગે 2% જ નહીં લાઈ લાઈ મૂકી દઉં આજે શું ભજન વગાડીશ ખેત જ જઈશ એટલે લા ચાર સિંગે ગોતો લા ઓય ચાર સિંગે ગોતો વિક્રમજી જામ કે ના અહીંયા ચાર સિંગે મૂકી દઉં લા વિક્રમજી હા હાલો ભલો ભલામણ માર મોબાઈલ ચાર્જ મૂકો ને અલા બેટો તમારો હાથ પડ્યો હવે દીવો આપવાનું કરતો તો ના ના આ ના મૂકી દો ને એમ કરો હા હા હારું લો કોઈ ચાર્જ થાય એટલે લેજો એ હા હા હાલો હા ભલે હું જાઉં હો એ હા. બજારમાં જાતા મોડું થાય તને મને નામ નહીં આવડતું નામ આવડે શું એ ગફોર એ ગફોર એમને જાતા હતા અહીં પાણી બાણી પીએ ગપુરી પાણી પી લઉં ફોન ફોન પડ્યો હે ફોન અરે ફોન તો પડ્યો હોય ને કેમ નીતિ મારી ફરવાનું થઈ જાય દુકાન નામું ભરી જાય અલા આપણે ના લેવા કોકના ઘરે આપણે હાકર વાળાને ફોન લઈશું દીને નામું ભરી જાય ને કોઈ દુકાને બાકી નહીં હાથ હોતા એ સાચું ને ફરવાય થાય છે અને નામું ભરી જાય છે તો આપણે કંઈક હાલે લઈ મને લે ને બાપો તો પાછા આવી જાય તો વાંધો નહીં પણ આ વ્યક્તિ ચા લાલભાઈ એસટીડી દુકાને એ લઈ લે ને હોય હેડ તો હાલ જઈએ 3500 રૂપિયા જેવું આવી જાય હે લાલા આપણે ફોન વેચી આયા
હે ચોરીનો હતો એટલે બરોબર બિલ ને બિલ માગે બોલો ફોન વેચવામાં એટલી તાર ખા. હવે સારું કહેવાય બિલ નતું તે વળી અને હાથ કીધા હતા એ તો બિલ હતો હા ચાલુ નકે કે 5 આલ દઉં 5 માં લઈને આવતા રહ્યા 5 તો લઈને આવે. ફરવા જાવ કરી શેર. તો આને નામું નામ કેટલું છે? 3500 કીધા શું જેટલું છે 35 છે. હોવે આ ત્યાંથી નામ ભરવું શું કરું? અરે નામું જે ધાડે આપણે ફરવા નહીં જાવ ફરવા જાવું જ છે ને. તો 5000 નું શું આવશે 2 જણા ફરવા જતા રહીએ હા તો તું ના તો થાય તો તો એમ કર તું તાર ઘરે જા હું માર ઘરે જાઉં લુગડા પેક કરે ત્યાં ફરવા હા એમ કહે થેલા હા ભાઈ. તો ઠેલા ભલે હેડ હા ત્યાં હો એ લાઈટ ફોન તો ચાર્જિંગ થઈ ગયો છે કોઈને ફોન બોન આવતા કરતા ફોન લીધો દે એ વિક્રમજી હા શરીરજી ભલામણા કરો હે તમે અલા સી તો જાણ તકલીફ પડે હતી કીધું હમણાં સાયકલ હમી કરાવી તો કહું ખર્ચો લાગે 1500 નો તો ગામમાં જઈને આવ્યો તો ફોન ચાર્જિંગ મેકીને ગયા ને તરત ગામમાં ગયો તો હા તો ખર્ચો કરવો પડે કે તો જવાનું હોય ઓય આ જો ને ટાયર નખાવવું પડશે ને ટૂંક ને બધું પેલા તો સીટ નખાવી પડશે ઓય આ 3 વર્ષ થઈ ગયા સીટ તો લખાઈ ને તમે તેમ જ ને જો ને બધું હળી ગયું લાવ ફોન લાવ હેડો ફોન ઈ ચાર્જિંગમાં પડ્યો છે લેતા આવજો હા હેડો હું લેતા અહીંયા ટાંકામાં જો હો ફોન તો નહીં કાઢી લાગ્યો એટલે વિક્રમજી આવે છે કાંતા દીધો છે ફોન તો લાગતો નહીં લા શું અલા. ફોટો મારો તમે પેલા ભલા મારા ફોન ચાકર મૂક્યો તમે અહીંયા ટાંકામાં જ મૂક્યો ચાર્જિંગ લઈને શું ચાકણ મૂક્યો જઈને ટાંકામાં હા હોય એવું બને જ નહીં લા ઘરે અહીં કોણ ફોન અડે તા હેડતા કહું હું હેડ નહીં ફોન તો જુઓ લા આ કને ચાર્જિંગમાં ભીડે મૂક્યો મેં તમારે ગપુરીને લઈ ગયો ને લા ગપુરી તો 3-4 દાડા એને મામાને ઘરે ગયો હજુ કાલ આપવાનો હજી ક્યાં ઘરે હે તો ભાઈ કોણ લઈ જાય કો જબર કરી છે ને તો ઘરમાં હે ના ઘરમાં નહીં ભલા માણસ તમારો વિશ્વાસ છે ફોન મૂકી ગયા છે ફોન સાચું નહીં હેકતા અલા તમે ફોન મૂકીને મેં કીધું ને હું તરત બજારમાં ગયો તો હા હું તો થોડું આમ તો ફોન આવીને કોણ લઈ જાય એમ કહું હું મારો ફોન તો કરો તમારો ફોન છે ને મારો નંબર છે કે નહીં ફોન કરો ફોન જ સ્વિચ ઓફ આવે છે ચાર્જિંગ હતું કે નહીં સ્વિચ ઓફ કરીને તો મીકે ને ના ના ચાર્જિંગ તો 2% હતું હું તમને હાલે ફોન ચાર્જિંગ કરો તો ફોન તો સ્વિચ ઓફ બોલે વિક્રમજી આવ ના તમે મજાક ના કરશો ને યાર લાવો અલા તમને મજાક ને હાથી બોલ અલ્લા તાર ફોન જાય ક્યાં મારો હવે તો હા તો કોઈ છોકરા બોકરા આવ્યા છે કે તમને ખબર તમાર ક્યાં ઘરે ઘરે હતો તમારો મામો બજારમાં ગયો તો આ બજારમાં ને હજુ આવીને મેં કીધું આ સાયકલ અમે કરું કહું સીતર જવાની તકલીફ પડે હા તો જડે તો મને ફોન તો આપી દેજો હારું હેડો બોલ કરું હો હા હા એ હા મારે કરવી પડશે ગોત તો હારું તે તમે હાથું કહો ને સાચું જ ને મેં ચાલ લીધો હે હું તો કહું છું તમારો મામો બજારમાં ગયો તો ને હાલ આવીને સાયકલ અમે કરતો હતો તો પાછળથી કહેતા નહીં મને હો હા કશો વાંધો નહીં તમતાર હા તે ભલે કઈ વાંધો નહીં એ હા પોતે કોકના ઘરે ચાર્જિંગમાં મીકો ને પાછા દબાણ આલે સાચું કહો ને આમ કહો ને તમે જ નહીં લીધો ને આ અમે લીધો હશે તો ચાર્જિંગમાં જ ના મીકો દો પાછા તો જીવ દબાણ આલે તમ તો જવાનું લાય વાહમાં બધાને પૂછપરછ કરું પછી માતા ભરાવી હે કોઈ હાથ ના માને તો મેલા એ મેલા ચાલી આઈ બારે આ તો શું કરે આવો કામે આયા ઓય શું કામે આવી ગયા મારો ફોન લીધો તો તમે अबे साले શું કરવા તમારો ફોન મારા ઘરે આવજો ને ફોન મારે શું કરવા તમારો ફોન અલા ભલા મને મારો ફોન ખોવાનો છે તાઈન ખોવાળો ઘરે ના ના વિક્રમજીના ઘરે ચાર્જિંગમાં મૂક્યો તો એ તો વિક્રમજીને છોકરો બોકરો લઈ ગયો નહીં ને આડો વાળો છે રખડવા જતો લઈ ગયો વળી એમ ભૂલમાં લઈ ગયો તો ના ના વિક્રમજીને મેં પૂછ્યું ઈ કે છોકરો એને મામા ગામ ગયો છે ઈ તો આડે નહીં કે એને મામાને ઘડી ગયો હા તો મને મેં નહીં લીધો મને ખબર મારે શું કરવા મોબાઈલ મારા ઘરે ના આવ્યો ના આ તો ટકુર કરું ખાલી વાહમાં બધે પૂછી ગયું હું એમ એ તો બરાબર પૂછવું જરૂરી છે હા પછી માતા મૂકે ખાવે પૂછી વાળવાનું પછી વળી તમારા જે છે એ માટા માટા મેળવ્યો તો બરોબર હે હા એ જ નહીં પૂછી વાળવાનું સારું હાલો હું પૂછતો બધે ભલે હા પ્રકાશજી
આવો શૈલેષ, શું કરો ભલા માણસ? બસ આ વિચાર કરતા હતા, શું કરે? ઓય મેં તો હવે ચણા વાવું, કાજમો વાવું ને બધું ભેગું થયું. એ તો બધું ઠીક છે, ભલા માણસ મારો ફોન ખોવાનો. ફોન એમ ચાલે ફોન? વિક્રમજીના ઘરે મેં ચાર્જિંગ મૂક્યું હતું. વિક્રમજી એમને પૂછ્યું, મેં કીધું તમારો છોકરો બોકરો લઈ ગયો નહીં, પણ એ કે અમારો છોકરો ગામ ગયો 3-4 દાડે. ત્યાં મેલાજીનું અવિત્રું એ પાઉં લાલ્યું એને લઈ ગયું ને? ના, મેલાજી પૂછા તું વાહ માટા મૂકું. ના ના, અમે ફોન તો નહીં લીધો. અમારે જો આ રહ્યો હે એક ખાઈ પીવો, એ ડિસ્પ્લે જતી રહેલી હે ને બધી હું હે કોમ્બો હલાલ કરે હે. ના મારે એમ તો ફોન તો નવો હે એમ. હમણાં લાય ભલા મને જોઈ બોલ શું કરવું? અમે તો ફોન નહીં લીધો. ના હા તો ખાલી સપોર્ટ કરું મેં. તો તમારે ધવલિયાને પૂછા કરજો ને. ધાવલું તો કંટાળીને ગયો, હવારાનો આવ્યું જ નહીં, હજુ ઘરે જ નહીં આવ્યું. હા તો એ ઘરે આવે એટલે પૂછા કરજો. વાંધો નહીં, તમે ઘરે આવે તો હું પૂછી લઈશ. હા રેડો, હું બીજા વાહમાં પૂછું. હા તે વાંધો નહીં, જાઓ. હા હાલો. હા કોણ લઈ ગયો છે મારો ફોન? બધા વાહમાં પૂછ્યું, કોઈ માનતા જ નહીં. હવે મારી તું લાવજી, તારો આધાર હે. આયા ને વડા પાછા આયા ને? હું નહીં આવું. હા નહીં આવવાનું નહીં, ચાવી લાવો ઘરને. શું કરવી? લુગડા કાઢવા મારે ફરવા જવું હોય. શું ચમ? એટલે પણ આ ચણા વાબન થાત રાતે હુવા કોણ જાય? તમે જાજો, મેં ના નથી પાડી તમને. એટલે આ તો બહુ લાવો ને તમે ચાવી ઘરને લાવો ને. પણ તું કે પૈસા નાડું પડતું તો પૈસા ચાઈ ને તારે ફરવાનું ચેત હુઈ જાય એમ કહું. તો તમે ના આવે એવું હાટું હોય કે અમે ફરવા ના જઈએ ઘરે. મારા ભાઈબંધને કાઢેરો પૈસા, અમારે ફરવા જાવ, ચાવી લાવો તમે. બાકી લેતો ને પણ મારે ભરવાનું થાય. બાકી તમારે નહીં જોવાનું, મને હાલો ને. હાર જાય ટાંકા પડી ચાવી લઈ જા. અને શું કહો? શું કહો? પેલા શૈલેષજી આવ્યા હતા, કઈક કહેતો કે ફોન બોન ખુવાનો તે નહીં લીધો ને? ફોન મોબાઈલ એમનો કેવો આવે? એટલે આવો મોબાઈલ એમને હતો, નવો લીધો તો હમણાં કે? મેં નહીં લીધો. તો બસ એમ કહું હું. હારું હું જઉં તો હવે. અને કેટલા દાડે આવશો? આવશું 2-3 દાડે થઈ જાય, 4 દાડે થઈ જાય, નક્કી નહીં. તમારું શું કામ હે? મેં કીધું ના ભૂલતો. શું પૈસા થઈ ને એટલે જગ્યામાં રહેજી. હો તમારે નહીં આવતો નહીં. તમારે કશું ધ્યાન જ નહીં રાખવાની. હા એ તો તમે પૈસા નહીં આલે એટલે બહુ બોલવાનું નહીં તમારે. હા તો તું કર તા ઉધી, તું ધોર કરે હો. જા તમતા જા, બહુ કાઠું પડે કામ. તું શાંતિ રાખ, તું તમતાર ફરો. કારમાં ગુચ્ચા પડે ને તો બોલાય બોલ ફરવા જાવું હે હવે તો. અને તો હવાળાનો જીવ ચા ઓલો ટ્રેક્ટર વાળાને કઈ કઈ થાક્યો પણ એ નહીં આવતો. તું એ હવાળાનો જીવ હવે આવ્યું. હવે જાવ ને તારે શું કામ હે બોલ? હું જાઉં ફરવા આવે. હા બેટા લકડ કરવો હે, કામ કરવું નહીં, ફરવા જાવું. કાઈ પૈસા લાવે શીખડા. હા અમારે જાવું, અમારે ભરવાના લેણા એમના. કાકા કાટવાઈ બહુ બોલું ઉઠાડ તો મોસીદાર ની ઢાટ ચડી ગઈ. ઢાટો રાઈ મોટા ઘરે ઢાટ. ઢાટ ચડી ગયો હે, ઢાટ ચડી આ બોલતો ઉઠાડો પડશે મારે. આ તમે ટાઈમે રખડવા ઘડી જતો ના આવો ને એટલે રખડવા જતા એટલે ઢાટ ચડે ને. બરાબર ઢાટવાઈ મારા દવાખાને જવું હે, બાર તો ચડો. દવાખાને તો લઈ જવા જ પડશે ને. ઢાટ તો જો ને. ઓહો દવાખાને આવ્યા ને ફટાફટ આવી ઢાટ ચડી ગઈ. શું કરવાનું? જબર ઢાટ પોતાનો શિયાળો તો લેવો પણ હવે ધવલ ઉડીલે જબર ઢાટ એ લાલા ધવલ હું શું કામ હે? ફરવા જવાનું. શું હોય તો બસ આપણો નહીં લેવાનું, આપણે લુગડા લઈ લે. ના દવાખાને લઈ જાવ, ઢાટ ચડી ગઈ હે તો આપણે ફરવા જવાનું આનું છું. નથી ફરવા જવાનું, આખા ડાળા નેકળ્યા હે ને હજુ આને નેટ તો નહીં આબુ તારે. ના નથી જાઉં, તું જાને એકલો ફરવા જાવ પડે. કઈ નહીં જાતા જ. અલા વિક્રમજી જાઉં, ગામમાં જાઉં હે.
કેમ ગામમાં આ છોકરા ઓલી સફરજન ને એવું લેતા હું ને કેમ છોકરાઓને સફરજન? આ ભોડો શું કરવું 2-3 વખત દવાખાને લઈ ગયો ઢાઢને મારે મારું જ રહે હેલો એવું એમ? સવારમાં દવાખાને લઈ ગયો પાછો હાડકનો લઈ ગયો પણ ફેર નહીં પડતો શું કરવાનું એવું હે? હા હમણાં જઈને આવ્યો તમે કંઈ ખાતો નહીં તમે તો સફરજન ને એવું લઈ આવો ના ના બરાબર છે તે દવા કરે ફીર જ નહીં પડતો એમને નથી ફેર પડતો બાધા રાખો કે નકરી દવા ઉપર ના દોડાય એને ખબર ના પડવી પડે કે દવા એ ફીર નહીં પડતો તો આપણે બાધા રાખીએ. એ વાત સાચી તો હાડો ને કંઈક જોવડાવીએ આપણે કૂવો તો ઘરનો જ છે ને આથી કશું તો વાંધો દોઢ નહીં હાડો. નાખાઈ દઈએ હાડો તો પછી ગામમાં જઈ હા તો પેલા હાકરો ભૂવે હાડો. તો તમે હાડે રહેજો